વાઘાભાઈ. કાકા ક્યાંથી આવો છો? ચૂપણીથી. શું લઈને આવો છો તમે? લીંબુ ભરીને આવીએ અમે. કેવું ઉત્પાદન છે લીંબુનું અત્યારે હાલ? ઉત્પાદનમાં અત્યારે ઘટાડો છે, એટલે આવનાર દિવસોમાં કદાચ માર્કેટ થોડીક વધે ખરી. હાલ 4 થી 5 હજાર અત્યારની બજાર છે, 2000 થી 4 સુધી. હાલ ખેડૂતો જે છો તમે તો તમને ભાવ મળી ગયા છે, સંતોષ છે? હા, સંતોષ છે. આગામી દિવસોમાં હજી ભાવ છે? હા, વધશે. ઉત્પાદન કેવું છે? ઉત્પાદનમાં અત્યારે બહુ છે નહીં એટલું, પણ હજી 2 મહિના યોજાય એવું છે. લીંબુ હજી નાનું પડે, અને આવનાર દિવસોમાં હજી 5 થી 6 હજાર બજાર થશે ખરી, કારણ કે ઉત્પાદનમાં ઘટાડો છે. હાલો. આપનું નામ? નટુભાઈ કોટક. ભાઈ અત્યારે લીંબુની કેવી આવક છે ને કેવા ભાવો છે? લીંબુની અત્યારે જે ચોમાસામાં ફેરફાર થયો, જે વરસાદની જરૂર હતી તે ન થયો, અને નહોતી જરૂર તે થયો, એટલે લીંબુની ઉપજ બહુ ઓછી છે. 150-200 દાગીનાની આવક છે, અને 2500 થી 4000 રૂપિયા સુધી 20 કિલો વેચાય છે. હાલ કેટલી આવક છે? ક્યાં ક્યાં ગામની આવક છે? એક જ હળવદ ડિસ્ટ્રિક્ટ ચૂપડી ગામની આવક છે, અને વધીને 150 થી 200 બાટકા થાય. હાલ અત્યારે કેવા ભાવો છે? ભાવ અત્યારે 2500, 3000, બહુ સારા લીંબુ હોય તો 4000 ને વેચાય, અને હજી 8 દી પછી કદાચ બજાર ફરે, માલ છે નહીં આ બાજુ સાઈડમાં. આવનાર સમયમાં હજી ભાવ કેવો? હા, ભાવ હજી કદાચ 20 કિલોનું બાચકું 5 થી 6000 પોગે 8 દિવસમાં. હજી ચાલુ થશે, હા, ત્યારે હું બજારની હાલત હશે. વધીને 5 થી 6000 રૂપિયા બાચકાનો 20 કિલોનો ભાવ થાય, એટલે 300 રૂપિયા જથ્થાબંધનો ભાવ થાય.